શાંતિ 15/4/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમારો સ્વધર્મ છે શાંત. સાચી શાંતિ શાંતિધામમાં મળી શકે છે. આ વાત બધાને સંભળાવવાની છે. સ્વધર્મમાં રહેવાનું છે. આજનો પ્રશ્ન: કઈ નોલેજ એક બાપની પાસે છે જે અત્યારે જ તમે ભણો છો? ઉત્તર છે પાપ અને પુણ્યની નોલેજ. ભારતવાસી જ્યારે બાપને ગાળો આપવા લાગે છે, નિંદા કરવા લાગે છે, ત્યારે પાપ આત્મા બનતા અને જ્યારે બાપને અને ડ્રામાને જાણી લે છે ત્યારે પુણ્યાત્મા બની જાય છે. આ ભણવાનું તમે બાળકો અત્યારે જ ભણો છો. તમે જાણો છો બધાને સદગતિ આપવા વાળા એક જ બાપ છે. મનુષ્યને સદગતિ અર્થાત મુક્તિ, જીવન મુક્તિ આપી નથી શકતા. ગીત છે, इस पाप की दुनिया से कहीं दूर ले चल, जहां सुख और चैन मिले. ओम शांति. બાપ બેસી બાળકોને સમજાવે છે કે આ છે પાપ આત્માઓની દુનિયા. કે ભારતને જ કહેશે કે ભારત પુણ્ય આત્માઓની દુનિયા હતી, જ્યાં દેવી દેવતાઓનું રાજ્ય હતું. આ ભારત સુખધામ હતું. બીજો કોઈ ખંડ નહીં હતો. એક જ ભારત હતું. ચેન અથવા સુખ એ સતયુગમાં હતું, જેને સ્વર્ગ કહે છે. આ છે નર્ક. ભારત જ સ્વર્ગ હતું, અત્યારે નર્ક બન્યું છે. નર્કમાં ચેન અથવા સુખ, શાંતિ ક્યાંથી આવ્યા? કળિયુગને નર્ક કહેવામાં આવે છે. કળિયુગ અંતને વધારે જ રવ નર્ક કહેવામાં આવે છે. દુઃખધામ કહેવામાં આવે છે. ભારત જ સુખધામ હતું જ્યારે આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. ભારતવાસીઓનો ગ્રહસ્થ ધર્મ પવિત્ર હતો. પ્યુરિટી પણ હતી, સુખ શાંતિ પણ હતી, સંપત્તિ પણ ખૂબ હતી. અત્યારે તે ભારત પતિત બન્યું છે. બધા વિકારી બન્યા છે. આ છે દુઃખધામ. ભારત સુખધામ હતું. અને જ્યાં અમે આત્માઓ નિવાસ કરીએ છીએ તે છે શાંતિધામ. શાંતિ ત્યાં શાંતિધામમાં જ મળી શકે છે. આત્મા શાંત ત્યાં જ રહી શકે છે, જેને સ્વીટ હોમ, નિરાકારી દુનિયા કહેવામાં આવે છે. એ છે આત્માઓનું ઘર. ત્યાં જ્યારે રહે છે તો આત્મા શાંતિમાં છે. બાકી શાંતિ કોઈ જંગલ વગેરેમાં જવાથી નથી મળતી. શાંતિધામ તો તે છે. સતયુગમાં સુખ પણ છે, શાંતિ પણ છે. અહીંયા દુઃખધામમાં શાંતિ હોઈ નથી શકતી. શાંતિધામમાં મળી શકે છે. શાંતિધામમાં પણ કર્મ હોય છે. શરીરથી પાર્ટ ભજવવાનો હોય છે. આ દુઃખધામમાં એક પણ મનુષ્ય નથી જેને સુખ અને શાંતિ હોય. આ છે ભ્રષ્ટાચારી દુનિયા, પતિત ધામ. ત્યારે તો પતિત પાવનને બોલાવે છે, પરંતુ એ બાપને કોઈ જાણતું નથી, એટલે નિધનના બની ગયા છે. ઓર્ફન હોવાને કારણે, અનાથ હોવાને કારણે આપસમાં લડતા ઝઘડતા રહે છે. કેટલા દુઃખ, અશાંતિ, મારામારી છે. આ છે જ રાવણ રાજ્ય. રામ રાજ્ય માંગે છે. રાવણ રાજ્યમાં ન સુખ છે ન શાંતિ છે. રામ રાજ્યમાં સુખ શાંતિ બંને હતા. આપસમાં ક્યારેય લડતા ઝઘડતા નહીં હતા.
ત્યાં 5 વિકાર હોતા જ નથી. અહીંયા 5 વિકાર છે. પહેલો છે દેહ અભિમાન મુખ્ય, પછી કામ, ક્રોધ. ભારત જ્યારે સ્વર્ગ હતું તો આ વિકાર નહીં હતા. ત્યાં દેહી અભિમાની હતા. અત્યારે બધા મનુષ્ય દેહ અભિમાની છે. દેવતાઓ હતા દેહી અભિમાની. દેહ અભિમાન વાળા મનુષ્ય ક્યારેય કોઈને સુખ નથી આપી શકતા, એકબીજાને દુઃખ જ આપે છે. એવું નહીં સમજો કોઈ લખપતિ, કરોડપતિ, પદમપતિ છે તો સુખી છે. નહીં, આ તો બધો છે માયાનો ભપકો, માયાનું રાજ્ય છે. અત્યારે એના વિનાશના માટે આ મહાભારત લડાઈ સામે ઊભી છે. આના પછી ફરી સ્વર્ગના દ્વાર ખુલવાના છે. અડધા કલ્પના પછી ફરી નર્કના દ્વાર ખુલે છે. આ વાતો કોઈ શાસ્ત્રોમાં નથી. ભારતવાસી કહે છે જ્યારે ભક્તિ કરીશું ત્યારે ભગવાન મળશે. બાબા કહે છે જ્યારે ભક્તિ કરતા કરતા બિલકુલ નીચે આવી જાય છે ત્યારે મારે આવવું પડે છે. સ્વર્ગની સ્થાપના કરવા અર્થાત ભારતને સ્વર્ગ બનાવવા. ભારત જે સ્વર્ગ હતું તે નર્ક કેવી રીતે બન્યું? રાવણે બનાવ્યું. ગીતાના ભગવાનથી તમને રાજ્ય મળ્યું. 21 જન્મ સ્વર્ગમાં રાજ્ય કર્યું. પછી ભારત દ્વાપરથી કળિયુગમાં આવી ગયા, અર્થાત ઉતરતી કળા થઈ ગઈ. એટલે બધા બોલાવતા રહે છે, હે પતિત પાવન આવો. પતિત મનુષ્યને સુખ શાંતિ પતિત દુનિયામાં મળી જ નથી શકતી. કેટલું દુઃખ ઉઠાવે છે. આજે પૈસા ચોરી થયા, આજે દેવાળું માર્યું, આજે રોગી થયા. દુઃખ જ દુઃખ છે ને. અત્યારે તમે સુખ શાંતિનો વારસો મેળવવાનો પુરુષાર્થ કરી રહ્યા છો. બાપથી સ્વર્ગનો વારસો લેવાનો પુરુષાર્થ કરી રહ્યા છો. સદા સુખી બનાવવા વાળા એક જ બાપ છે. સદા દુઃખી બનાવવા વાળા રાવણ છે. આ વાતો ભારતવાસી નથી જાણતા. સતયુગમાં દુઃખની વાતો હોતી નથી. ક્યારેય રોવું નથી પડતું. હંમેશા સુખ જ સુખ છે. ત્યાં દેહ અભિમાન અથવા કામ, ક્રોધ વગેરે હોતા નથી. જ્યાં સુધી 5 વિકારોનું દાન ન આપે ત્યાં સુધી દુઃખનું ગ્રહણ છૂટી નથી શકતું. કહે છે ને, દે દાન તો છૂટે ગ્રહણ. આ સમયે આખા ભારતને 5 વિકારોનું ગ્રહણ લાગેલું છે. જ્યાં સુધી આ 5 વિકારોનું દાન ન આપે ત્યાં સુધી 16 કળા દેવતા બની ન શકે. બાપ સર્વના સદગતિ દાતા છે. કહે છે ગુરુ વગર ગતિ નથી, પરંતુ ગતિનો પણ અર્થ સમજતા નથી. મનુષ્યની ગતિ સદગતિ એટલે કે મુક્તિ અને જીવન મુક્તિ એ તો બાપ જ આપી શકે છે. આ સમયે સર્વની સદગતિ થવાની છે. દિલ્હીને કહે છે ન્યૂ દિલ્હી, નવી દિલ્હી, જૂની દિલ્હી. પરંતુ હવે નવી તો છે નહીં. નવી દુનિયામાં નવી દિલ્હી હશે. ઓલ્ડ વર્લ્ડમાં ઓલ્ડ દિલ્હી હોય છે, જૂની દુનિયામાં જૂની દિલ્હી. બરોબર યમુનાનો કાંઠો હતો. દિલ્હી પરિસ્થાન હતી. સતયુગ હતો ને, દેવી દેવતાઓ રાજ્ય કરતા હતા. અત્યારે તો જૂની દુનિયામાં જૂની દિલ્હી છે. નવી દુનિયામાં તો આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. ભારતવાસી આ ભૂલી ગયા છે. નવું ભારત નવી દિલ્હી હતી તો એમનું રાજ્ય હતું. બીજો કોઈ ખંડ જ નહીં હતો. આ કોઈ પણ નથી જાણતા. ગવર્મેન્ટ આ ભણાવતી નથી.
જાણે છે કે આ તો અધૂરી હિસ્ટ્રી છે. જ્યારથી ઇસ્લામી બૌદ્ધિ આવ્યા છે, લક્ષ્મી નારાયણના રાજ્યની કોઈને ખબર નથી. આ બાપ જ બેસીને સમજાવે છે કે આખી સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે. જ્યારે ભારત સ્વર્ગ હતું તો ગોલ્ડન એજ હતું, સોનાની સ્થિતિ હતી આત્માની. અત્યારે એ જ ભારત જુઓ શું બની ગયું છે. ભારત સોનાની દુનિયા હતી, ત્યારે એ જ ભારત કેવું બની ગયું છે. ફરી ભારતને હીરા જેવું કોણ બનાવશે? બાપ કહે છે જ્યારે તમે ખૂબ પાપાત્મા બની જાઓ છો ત્યારે હું આવું છું પુણ્ય આત્મા બનાવવા. આ ડ્રામા બનેલો છે જેને કોઈ પણ નથી જાણતા. આ નોલેજ સિવાય બાપના કોઈ આપી ન શકે. નોલેજફુલ બાપ જ છે. એ આવીને ભણાવે છે. મનુષ્યને ક્યારેય સદગતિ આપી નથી શકતા. જ્યારે દેવી દેવતાઓ હતા તો બધા એકબીજાને સુખ આપતા હતા. કોઈ પણ બીમાર રોગી નહીં થતા હતા. અહીંયા તો બધા રોગી છે. હવે બાપ આવ્યા છે ફરીથી સ્વર્ગ બનાવવા. બાપ સ્વર્ગ બનાવે છે અને રાવણ નર્ક બનાવે છે. આ ખેલ છે જેને કોઈ પણ નથી જાણતા. શાસ્ત્રોનું જ્ઞાન છે ફિલોસોફી, ભક્તિ માર્ગ. આ કોઈ સદગતિ માર્ગ નથી. આ કોઈ શાસ્ત્રોની ફિલોસોફી નથી. બાપ કોઈ શાસ્ત્ર નથી સંભળાવતા. અહીંયા છે સ્પિરિચ્યુઅલ નોલેજ, આધ્યાત્મિક જ્ઞાન. બાપને સ્પિરિચ્યુઅલ ફાધર કહેવામાં આવે છે. એ છે આત્માઓના બાપ. બાપ કહે છે હું મનુષ્ય સૃષ્ટિનો બીજ રૂપ છું, એટલે નોલેજફુલ છું. આ મનુષ્ય સૃષ્ટિરૂપી ઝાડની આયુ કેટલી છે, કેવી રીતે વૃદ્ધિને પામે છે, પછી કેવી રીતે ભક્તિ માર્ગ શરૂ થાય છે, આ હું જાણું છું. તમને બાળકોને આ નોલેજ આપીને સ્વર્ગના માલિક બનાવું છું. પછી તમે માલિક બની જાઓ છો. આ નોલેજ તમને એક જ વાર મળે છે, પછી ગુમ થઈ જાય છે. ફરી સતયુગ ત્રેતામાં આ નોલેજની જરૂર નથી રહેતી. પછી સતયુગ ત્રેતામાં તો આવશ્યકતા નથી જ્ઞાનની. આ જ્ઞાન માત્ર તમને બ્રાહ્મણોને છે. દેવતાઓમાં આ નોલેજ નથી, તો પરંપરાથી આ નોલેજ આવી ન શકે. આ માત્ર તમને બાળકોને એક જ વાર મળે છે, જેનાથી તમે જીવન મુક્ત બની જાઓ છો. બાપથી વારસો મેળવો છો. તમારી પાસે ઘણા આવે છે, બોલે છે મનને શાંતિ કેવી રીતે મળે? પરંતુ આ કહેવું ભૂલ છે. મન બુદ્ધિ આત્માના ઓર્ગન્સ છે. જેમ શરીરના ઓર્ગન્સ છે, મન બુદ્ધિ આત્માની કર્મેન્દ્રિયો છે, જેમ શરીરની કર્મેન્દ્રિયો છે. આત્માને પથ્થર બુદ્ધિથી પારસ બુદ્ધિ બાપ જ આવીને બનાવે છે, જે સતયુગ ત્રેતા સુધી ચાલે છે. ફરી પથ્થર બુદ્ધિ બની ગયા છે. અત્યારે ફરી તમે પથ્થર બુદ્ધિથી પારસ બુદ્ધિ બનો છો. તમારી પારસ બુદ્ધિ જે હતી એમાં ખાદ મળતી ગઈ, મિલાવટ થતી ગઈ. અત્યારે ફરી પારસ બુદ્ધિ કેવી રીતે છો? બાપ કહે છે હે આત્મા, મને યાદ કરો. યાદની યાત્રાથી તમે પવિત્ર બનશો અને મારી પાસે આવી જશો. બાકી જે કહે છે મનને શાંતિ કેવી રીતે મળે, એમને બતાવો કે અહીંયા શાંતિ હોય કેવી રીતે શકે. આ છે જ દુઃખધામ.
કારણ કે વિકારોની પ્રવેશતા છે. આ તો બેહદના બાપથી જ વારસો મળી શકે છે. ફરી રાવણનો સાથ મળવાથી પતિત બની જાય છે. પછી બાપ દ્વારા પાવન બનવામાં સેકન્ડ લાગે છે. અત્યારે તમે આવ્યા છો બાપથી જીવન મુક્તિનો વારસો લેવા. બાપ જીવન મુક્તિનો વારસો આપે છે અને રાવણ જીવન બંધનનો શાપ આપે છે. એટલે દુઃખ જ દુઃખ છે. ડ્રામાને પણ જાણવાનું છે. દુઃખધામમાં કોઈને સુખ શાંતિ મળી ન શકે. શાંતિ તો અમારા આત્માઓનો સ્વધર્મ છે. શાંતિધામ આત્માનું ઘર છે. આત્મા કહે છે અમારો સ્વધર્મ શાંત છે. આ શરીર બાજુ નથી વગાડતું. બેસી જાઉં છું. શરીર એક વાજુ છે. આત્મા કે મારે આ વાજુ નથી વગાડવું, બેસી જઈશ. બેસી જાય છે, પરંતુ ક્યાં સુધી બેસેલા રહેશે? કર્મ તો કરવાનું જ છે ને. જ્યાં સુધી મનુષ્ય ડ્રામાને નહીં સમજે ત્યાં સુધી દુઃખી થતા રહે છે. બાપ કહે છે હું છું જ ગરીબ નિવાસ, અહીંયા ગરીબ જ આવશે. સાહુકારોના માટે તો સ્વર્ગ અહીંયા છે. એમની તકદીરમાં સ્વર્ગના સુખ છે નહીં. બાપ કહે છે અમે ગરીબ નિવાસ છીએ. હું ગરીબ નિવાસ છું. સાહુકારોને ગરીબ અને ગરીબોને સાહુકાર બનાવું છું. સાહુકાર એટલા ઊંચું પદ પામી નથી શકતા કારણ કે અહીંયા શાહુકારોને નશો છે. હા, પ્રજામાં તો આવી જઈશું. સ્વર્ગમાં તો જરૂર આવશે, પરંતુ ઊંચું પદ ગરીબ પામે છે. ગરીબ સાહુકાર બની જાય છે. એમને દેહ અભિમાન છે ને કે અમે ધનવાન છીએ. શાહુકારોને નશો છે, પરંતુ બાબા કહે છે આ ધન માલ બધું માટીમાં મળી જવાનું છે, વિનાશ થઈ જવાનું છે. દેહી અભિમાની બનવામાં ખૂબ મહેનત છે. આ સમયે બધા દેહ અભિમાની છે. અત્યારે તમને દેહી અભિમાની બનવાનું છે. આત્મા કહે છે અમે 84 જન્મ પૂરા કર્યા. નાટક પૂરું થાય છે. હવે પાછા જવાનું છે. અત્યારે કળિયુગનો અંત સતયુગના આદિનો સંગમ છે. બાપ કહે છે દર 5000 વર્ષ બાદ આવું છું. ભારતને ફરીથી હીરા જેવું બનાવવા. આ હિસ્ટ્રી જ્યોગ્રાફી બાપ જ બતાવી શકે છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે બાપથી જીવન મુક્તિનો વારસો લેવાના માટે પાવન જરૂર બનવાનું છે. ડ્રામાની નોલેજને બુદ્ધિમાં રાખી દુઃખધામમાં રહેવા છતાં પણ દુઃખોથી મુક્ત થવાનું છે. બીજું છે ધન માલ કે સાહુકારીનો નશો છોડી દેહી અભિમાની રહેવાનો પુરુષાર્થ કરવાનો છે. આજનું વરદાન વિકારોના વંશને અંશને પણ સમાપ્ત કરવા વાળા સર્વ સમર્પણ કે ટ્રસ્ટી ભવ. બાબા કહે છે જે આઈવેલના માટે આવનાર સમયના માટે જૂના સંસ્કારોની પ્રોપર્ટી કિનારે કરી રાખી લે છે, તો માયા કોઈ ન કોઈ રીતે
તેથી પકડી લે છે. જૂના રજિસ્ટરની નાનકડી ટુકડીથી પણ પકડાઈ જશો. માયા ખૂબ તેજ છે, એની કેચિંગ પાવર કોઈ ઓછી નથી. એટલે વિકારોના વંશના અંશને પણ સમાપ્ત કરો. જરા પણ કોઈ પણ ખૂણામાં જૂના ખજાનાની નિશાની ન હોય. આને કહેવામાં આવે છે સર્વસમર્પણ, ટ્રસ્ટી કે યજ્ઞના સ્નેહી સહયોગી. સ્લોગન છે, કોઈની વિશેષતાને કારણે એનાથી વિશેષ સ્નેહ થઈ જવો, આ પણ લગાવ છે. અવ્યક્ત ઇશારા. મહાન બનવાના માટે મધુરતા અને નમ્રતાના ગુણને ધારણ કરો. મધુરતા જ મહાનતા છે. એનાથી મન અને મુખની કડવાહટ, કડવાપણું સમાપ્ત થઈ જાય છે. ક્રોધ અગ્નિ શીતળ થઈ જાય છે. મધુરતાની અંદર શું તાકાત છે? મધુરતાની મહાનતા શું છે? પહેલું બાબાએ કીધું, મુખ અને મનની કડવાહટ સમાપ્ત થઈ જાય છે. ક્રોધ અગ્નિ શાંત થઈ જાય છે. બાપ દાદા પોતાના દરેક બાળકોને શીતળ દેવતા બનાવવા ઈચ્છે છે. એટલે મધુરતાના ગુણને ધારણ કરો. તમારું મુખડું પણ મીઠું હોય. મધુરતાના ગુણથી ભરપૂર બનો. જે પણ સંપર્કમાં આવે એ મધુર બોલ કે શક્તિશાળી દ્રષ્ટિથી ભરપૂર કરો. જે પણ આપણા કોન્ટેક્ટમાં આવે એને પણ આપણા મધુર બોલથી, શક્તિશાળી દ્રષ્ટિથી ભરપૂર કરવાના છે. ઓમ શાંતિ.